હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ એમ ગૌરાંગ રાવલ. ડૉક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, મારી પાસે બહુ બધા આ વખતે મને મેસેજ ને ફોન આવ્યા અને એની અંદર મને બહુ બધી રિક્વેસ્ટ આવી કે સાહેબ ગૌરાંગભાઈ, અમારે ઘૂંટણની તકલીફ હોય છે અને ઘૂંટણની તકલીફથી અમને સાચો વિકલ્પ ખબર નથી હોતો. અમારે કઈ પરિસ્થિતિઓની અંદર ઘૂંટણનું ઓપરેશન ખરેખર કરાવવું જોઈએ કે અમારે દવાઓ અને ફિઝિયોથેરાપીથી ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવી જોઈએ. તો આજનો આ ટોપિકમાં આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરીશું કે જેની અંદર જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઘૂંટણનું ઓપરેશન એ કયા કયા સંજોગોમાં, કઈ કઈ પરિસ્થિતિઓમાં કરાવવું જોઈએ અને જો ઓપરેશનની જરૂર ના હોય તો આપણે કયા કયા બીજા વિકલ્પોથી ઘૂંટણની ઘસારાની તકલીફથી રાહત મેળવી શકીએ. તો આપણે આજ ટોપિકથી સ્ટાર્ટ કરીશું આજનો આખો એપિસોડ અને હું આશા રાખું છું તમને બધાને આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ આનંદથી અને બહુ ક્યુરિયોસિટીથી તમે સાંભળશો અને તમારા લાઈફની રોજિંદા લાઈફની અંદર આને તમે અનુસરશો. તો મારા ત્યાં બહુ બધાના યંગ લોકોના ફોન આવ્યા જેમની ઉંમર 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષની ઉંમર હતી અને એમને બહુ બધા એવા પ્રશ્ન હતા એમના દાદા માટે, એમના ફાધર માટે કે જે લોકો ઘૂંટણના ઘસારાથી પીડાતા હોય છે, ઘૂંટણના દુખાવાથી પરેશાન હોય છે. તો એ લોકોનો એવો પ્રશ્ન હતો મને કે ગૌરાંગભાઈ, મને તમે થોડું સાચું માર્ગદર્શન આપો કે અમારે એવી કઈ પરિસ્થિતિઓમાં ખરેખર ઘૂંટણનું ઓપરેશન કરાવવું જોઈએ અને એવી કઈ પરિસ્થિતિઓ હોય કે જેમાં ઘૂંટણનું ઓપરેશન કરાવવાની જરૂર હોતી નથી. તો જનરલી ઘૂંટણનો ઘસારાની આપણે વાત કરીએ દોસ્તો, તો ઘૂંટણના ઘસારાને આપણે 3 તબક્કામાં, જનરલી ઓર્થોપેડિક ડોક્ટર હોય છે એને 3 તબક્કાની અંદર એને ક્લાસિફાય કરતા હોય છે. પહેલો તબક્કો જે મધ્યમ તબક્કો સામાન્ય તબક્કો હોય છે અથવા શરૂઆતનો તબક્કો હોય છે, બીજો તબક્કો મધ્યમ તબક્કો હોય છે, ભાષાની કહીએ તો સ્ટેજ 2, અને ત્રીજો તબક્કો હોય છે જેની અંદર ઘૂંટણનો ઘસારો વધારે થઈ જતો હોય છે, તો સિવિયર કન્ડિશન હોય છે. બરોબર. તો જો પહેલા તબક્કાની અંદરની હું વાત કરું તો ઘૂંટણનો દુખાવો થોડા સમયથી થતો હોય અને ઘૂંટણના ઘસારાનું પ્રમાણ પણ સામાન્ય લેવલનું હોય. એટલે ઘસારો તમે જો એક્સરેની વાત કરો તો એક્સરેની અંદર એનો ઘસારો ઓછા પ્રમાણમાં થતો હોય. તો એવી પરિસ્થિતિઓની અંદર દર્દીએ ઓપરેશનની જરૂર નથી હોતી. એવી સંજોગોની અંદર ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન જે પ્રમાણે તમને કન્સલ્ટ કરે એ પ્રમાણે તમારે દવાઓ, થોડી એક્સરસાઇઝથી તમે સાજા થઈ શકો છો. હવે હું બીજા તબક્કાની વાત કરું જે મધ્યમ તબક્કાને કહેવાય છે. તો એ મધ્યમ તબક્કાની અંદર શું થાય, જેની અંદર તમે દુખાવાની દવાઓ લીધી હોય, થોડું ઘણું એક્સરસાઇઝ બી કરી હોય, થોડી ઘણી ફિઝિયોથેરાપીસ પણ તમે કરી લો, તો પણ એ દુખાવોમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે જ્યાં સુધી દવાઓ લઈએ ત્યાં સુધી થોડી રાહત રહે અને પાછું દુખાવો શરૂ થઈ જતો હોય. તો એવા તબક્કાને આપણે મધ્યમ તબક્કો કહેતા હોઈએ છીએ. તો હવે એ તબક્કાની અંદર શું કરવું જોઈએ? તો એ તબક્કાની અંદર દર્દીઓએ જનરલી આપણે એક PRP કરીને ઇન્જેક્શન આવેલા હોય છે, ડોક્ટર્સ આપતા હોય છે. PRP ઇન્જેક્શન માટેથી પોતાના જે પ્લેટિલેટ, જે બ્લડની અંદર પ્લેટિલેટ્સ હોય છે, એ બ્લડને પ્લેટિલેટ્સ નીકાળી અને એને સેપરેટ કરવાની એક પદ્ધતિ હોય છે, એને PRP ટ્રીટમેન્ટ કહેતા હોઈએ છીએ. હવે ત્રીજા તબક્કાની વાત કરું તો ત્રીજા તબક્કાની અંદર પહેલા તબક્કાની જેમ દવાઓ લીધેલી હોય, એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી કરેલી હોય, ઇવન સ્ટીરોઇડ અને PRP જેવા ઇન્જેક્શન પણ લીધેલા હોય, તો પણ ઘૂંટણના દર્દમાં રાહત નથી મળતી હોતી. તો એ તબક્કાને આપણે સિવિયર તબક્કો કહીએ છીએ અથવા સ્ટેજ 3ના ઘૂંટણનો ઘસારો કહેતા હોઈએ છીએ. હવે એ તબક્કાની અંદર મેઇન ઘસારો કેટલો છે ઘૂંટણનો એ આપણે એક્સરેની મદદથી આપણે જાણી શકીએ છીએ અને એની અંદર જ ઘૂંટણના ઓપરેશનનું પ્રત્યારોપણ અથવા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, જેને ટોટલ ની રિપ્લેસમેન્ટ અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કહેતા હોય છે ડૉક્ટરની ભાષામાં, એ એમને કરાવવી જોઈએ.
તો એ બધી વસ્તુઓ ક્યારે શક્ય બને છે? જ્યારે તમે એક સાચા ડૉક્ટર ઓર્થોપેડિક સર્જનની પાસે જાઓ, સાચી ટેકનોલોજી અને સાચું જગ્યા. હવે આ ત્રણેય વસ્તુઓ જે આપણે શરૂઆતના એપિસોડમાં બી આપણે આ વિષય ઉપર જ તમારા લોકો જોડે મેં ચર્ચા કરી હતી. આ ત્રણેય વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારે ટ્રીટમેન્ટ માટે, ઘૂંટણની ટ્રીટમેન્ટ માટે. તો એના માટે સાચા ડૉક્ટરની વાત કરું તો અનુભવી ડૉક્ટર હોવા જોઈએ. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અથવા ઓર્થોપેડિક સર્જન જેને કહેવાય, એ જનરલી અનુભવી હોવા જોઈએ. અનુભવી એટલે કહું તમને તો જેનો અનુભવ બહોળો હોય, 10 વર્ષ, 15 વર્ષ, 15થી વધારે વર્ષ, 20 વર્ષ, અને એમને આ જ ઘૂંટણના ઓપરેશનનો હજારો ટ્રીટમેન્ટોનો અનુભવ હોય, એવા જ ડૉક્ટરોને તમારે પસંદ કરવા જોઈએ. હવે બીજી હું વાત કરું ટેકનોલોજીની, તો ટેકનોલોજીની પણ એમાં હું વાત કરીશ કે ઘૂંટણને રિપ્લેસમેન્ટ સર્જરી અંદર ટેકનોલોજી પણ બહુ અમૂલ્ય ભાગ લે છે અથવા ફાળો હોય છે એમનો. કે જનરલી મેન્યુઅલી જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ થતા હોય છે જે ઓર્થોપેડિક સર્જનો કરતા હોય છે, પણ આપણે જો અત્યાધુનિક પદ્ધતિ અથવા એડવાન્સ ટેકનોલોજીની વાત કરીએ ઘૂંટણના ઓપરેશન માટે, તો એના માટે અત્યારે રોબોટિક ની રિપ્લેસમેન્ટ પણ બહુ વેગથી આગળ વધી રહ્યું છે વિશ્વભરમાં. તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ લેવો જોઈએ અને એવા ડૉક્ટરો કે જે આ ટેકનોલોજીની અંદર એક્સપર્ટ હોય તેની પાસે જ ઘૂંટણનું ઓપરેશન કરાવવું જોઈએ. હવે થેન્ક યુ વેરી મચ મિત્રો, દોસ્તો. હવે આપ સૌને ખબર પડી ગઈ હશે કે ઘૂંટણનું ઓપરેશન કયા પરિસ્થિતિઓ, કયા સંજોગોમાં કરાવવું જોઈએ અને કયા તબક્કામાં કરાવવું જોઈએ. તો આવા જ વિડીયો સાથે અમે ફરીથી મળીશું.